નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, એક રિક્રુટમેન્ટના રિલેટેડ, એક સરકારી ભરતીના રિલેટેડ આપણો આ વિડીયો રહેવાનો છે. ઓકે, SBI તમે સ્ક્રીન ઉપર જોઈ શકો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેને ભારતીય સ્ટેટ બેંક કહેવાય છે. ઓકે, એની અંદર સરકારી બેંકની અંદર આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ટોટલ 541 જેટલી જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત થયેલી છે. એક સંપૂર્ણ નોટિફિકેશન એનું આવેલું છે. ઓકે, નોટિફિકેશનમાં શું ડિટેલ્સ આપેલી છે, ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થાય છે, ફોર્મની છેલ્લી તારીખ શું છે, પ્લસ આ જે 541 જગ્યા છે એના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે, કઈ રીતની એક્ઝામ લેવાશે, સિલેક્શન થઈ ગયા પછી પગાર ધોરણ તમારો કેટલો રહેવાનો છે, બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, જો તમે ચેનલમાં ખાસ નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી આપણે વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે જે અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ છે તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ બધી મળતી રહેશે. તો ચાલો, હવે આનું જો નોટિફિકેશન આવ્યું છે SBI એટલે કે ભારતીય સ્ટેટ બેંક તરફથી જે બી નોટિફિકેશન છે એના પર આપણે જઈએ અને બધી વસ્તુને ડિટેલમાં સમજી લઈએ. ચાલો, તો જુઓ મિત્રો, તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું આ નોટિફિકેશન છે આખું. ઓકે, એની અંદર આપણે સૌથી પહેલાં જોવાના છીએ કે ભાઈ ફોર્મ ભરવાની તારીખ કઈ છે, બરાબર ને? એ સૌથી પહેલાં આપણે એક વખત જોઈ લઈએ. તો અહીંયા અલગ અલગ ડિટેલ આપણી છે. 16 પેજનું મિત્રો આ નોટિફિકેશન છે. ઓકે, સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે ભાઈ નંબર ઓફ વેકેન્સી જે છે 541 જેટલી વેકેન્સીઓ છે. ઓકે, રેગ્યુલર વેકેન્સીઝ ટોટલ લખેલી છે 500, બેકલોગ વેકેન્સી એની અંદર લખી છે 41. ઓકે, એની અંદર તમે જોઈ શકો છો બ્રેકઅપ બી તમને અહીંયા આપી દીધું છે કેટેગરી વાઇઝ. તો અહીંયા લખ્યું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઇન્ક્લુડિંગ એડિટિંગ મોડિફિકેશન ઓફ એપ્લિકેશન બાય કેન્ડિડેટ 24/6 ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, 24 જૂનથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ઓકે, અને 14 જુલાઈ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો. ત્યાં ક્લિયરલી મેન્શન કરી દેવામાં આવ્યું છે મિત્રો કે ફોર્મ તમે 24 જૂનથી ભરી શકો છો. ઇટ મીન્સ કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 14 જુલાઈ એ તમારી છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની. પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફીસ એવી સેમ ડેટ તમને આપવામાં આવેલું છે અને અમુક ટેન્ટેટિવ ડેટ્સ તમને આપી દેવામાં આવ્યું છે કે આખું શેડ્યુલ કઈ રીતનું ચાલશે. આ ફોર્મ ભરશો એના પછી તમારી કોલ લેટર ક્યારે આવશે એક્ઝામિનેશનનું, પછી તમારી એક્ઝામ ક્યારે લેવાશે, રિઝલ્ટ ક્યારે આવશે, બધી જ ડિટેલમાં અહીંયા માહિતી આપી દેવામાં આવી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ બધી ડેટ્સ એક વખત જોઈ લેજો. આ બધી ડેટ ટેન્ટેટિવ છે, જેમાં કંઈ ચેન્જ થાય તો તમને એ રીતના જે લોકોએ ફોર્મ ભર્યું છે એ રીતના એ લોકોને જાણ કરવામાં અલગથી આવે છે. ઓકે, તો મેઇન વસ્તુ આપણે આવી જઈએ. હવે એજ લિમિટ તમે અહીંયા જોઈ શકો છો. મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ. તો લખ્યું છે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી or any equivalent qualification recognized as a such by the central government. ઓકે, ક્લિયરલી મેન્શન છે જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે કોઈ બી ફિલ્ડમાં, કોઈ બી શાખામાં, ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ડિગ્રી કરેલી છે તો તમે આમાં અપ્લાય કરી શકો છો. SBI ની અંદર આ ભરતી છે, પ્રોબેશનરી ઓફિસર્સ PO. ઓકે, એની અંદર આ ભરતી આવેલી છે. ઓકે, તો ગ્રેજ્યુએશન તમારી પાસે હોય તો તમે આમાં અપ્લાય જરૂરથી કરી દેજો. હવે મેઇન વસ્તુ આપણી આવે છે કે આની અંદર જે એક્ઝામ લેવાની છે, ઓકે, એક્ઝામ લેવાશે એની સિલેક્શન પ્રોસિજર અહીંયા આપી દીધી છે ઓલરેડી. અહીંયા તમારી જે એક્ઝામ છે ઇંગ્લિશ લેંગ્વેજ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ એબિલિટી બધી જ વસ્તુ અહીંયા ચેક કરવામાં આવશે. ઓકે, હવે એમાં કેવું હશે કે 2 પાર્ટમાં લખેલું છે, પ્રિલિમિનરી એક્ઝામ ને મેન્સ એક્ઝામ એ રીતની તમારી રહેવાની છે. હવે મેઇન વસ્તુ આપણે એવી જોઈએ કે ભાઈ આની અંદર જે છે તમારું પે સ્કેલ કેટલો રહેવાનો છે, પગાર કેટલો મળવાનો છે, બરાબર ને? પગાર કેટલો તમને આમાં મળશે તો કે ક્લિયરલી મેન્શન છે એમ્યુલેટમેન્ટ્સ પ્રેઝન્ટલી ધ સ્ટાર્ટિંગ બેસિક પે ઇઝ ક્લિયરલી મેન્શન છે પ્રેઝન્ટલી ધ સ્ટાર્ટિંગ બેસિક પે ઇઝ 48,480 રૂપિયા ઇન ધ સ્કેલ ઓફ 48,482 મેન્શન કરી દેવામાં આવ્યું છે. એપ્લિકેબલ ટુ જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 1 ધ ઓફિશિયલ વિલ બી એલિજિબલ ફોર DA, HRA, CCA, PF, contribution pension fund, NPS, LFS, medical facility, lease, rental facility, etc. and other allowances pursued as per rule force from in the time to time. લખ્યું છે the approximate CTC at the initial scale of the pay at Mumbai Central is 20 lakhs.
ઓકે, CTC તમારો અપ્રોક્સ મુંબઈ સેન્ટરને ને કન્સિડર કરીને અહીંયા 20 લાખ જેટલું લખવામાં આવેલું છે. તમારો બેસિક પે અહીંયા આપી દીધો છે 48,000. એના ઉપર તમારે જે બી અલાઉન્સીસ છે એ તમને મળવા પાત્ર રહેશે. એટલે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી એને કહી શકાય છે, સારા પગાર ધોરણ વાળી જોબ એને કહી શકાય છે. ઓકે, તો જો તમે એલિજિબલ હશો મિત્રો, ઓકે, જો તમારું ગ્રેજ્યુએશન થઈ ગયું હશે તો ફટાફટથી આમાં ફોર્મ અપ્લાય કરી દેજો. ઓકે, જો તમને આ જોબ્સ, અને બીજું કે આની અંદર 541 જેટલી જગ્યાઓ છે, એટલે સારી એવી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય ને એ રીતની રહેશે. એપ્લિકેશન ફીસ એન્ડ ઇન્ટિમેશન ચાર્જીસ નોન રિફંડેબલ રહેશે. લખી દેવામાં આવે છે એપ્લિકેશન ફીસ વિલ બી 750 રૂપીઝ અનરિઝર્વ EWS OBC કેન્ડિડેટ માટે રહેશે, એન્ડ નીલ ફોર ધ SC ST PWD કેન્ડિડેટ. એપ્લિકેશન ફીસ once paid will be not be refunded on any account, nor can it be held in reserve for any other examination for selection. ઓકે, એક્ઝામિનેશન, પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગની માહિતી અહીંયા આપવામાં આવેલ છે. મિત્રો તો ફટાફટથી આ 16 પેજનું જે નોટિફિકેશન આપેલું છે એ ફટાફટથી ડાઉનલોડ કરજો, સારી રીતે વાંચી લેજો, અને જો તમે એલિજિબલ રહેશો તો ખાસ અપ્લાય કરી દેજો, કારણ કે 541 જેટલી જગ્યાઓ છે, એટલે સારી એવી આ વેકેન્સી છે. ઓકે, આમાં સિલેક્શન થવાના ચાન્સીસ વધારે છે જો તમે સારી રીતે તૈયારી કરેલી હશે તો. ઓકે, એક્ઝામ સેન્ટરની લિસ્ટ અહીંયા આખી આપી દેવામાં આવી છે. મિત્રો જો ગુજરાતની વાત કરીએ તો આપણે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, જામનગર, મહેસાણા, રાજકોટ અને સુરત. ઓકે, આ તમારા પ્રી એક્ઝામિનેશનના સેન્ટર છે. અને મેન્સ એક્ઝામિનેશનના સેન્ટર જોવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, સુરત, આણંદ અને વડોદરા. ઓકે, આ ગુજરાતની અંદર સેન્ટર્સ આપેલા છે. ગુજરાત સિવાયના બી અલગ અલગ રાજ્યોના સેન્ટર્સ આપેલા છે. ઓકે, તમે જ્યાંથી ફોર્મ અપ્લાય કરો છો એ રીતનું તમે સિલેક્શન કરી શકો છો. ઓકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જ મિત્રો આ તમે જોઈ શકો છો. ઓકે, આ આખી નોટિફિકેશન છે, એક વખત તમે ડાઉનલોડ કરી લો એટલે તમને સારી રીતે બધી જ વસ્તુઓનો આઈડિયા આવી જશે. મિત્રો આજે આપણી બધી ડિસ્કસ કરી એ શેના માટેની રિક્રુટમેન્ટ હતી, તો કે રિક્રુટમેન્ટ ઓફ પ્રોબેશનરી ઓફિસર્સ. ઓકે, જેને SBI PO કહેવાય ને, એટલે પ્રોબેશનરી ઓફિસર્સ માટે આ ભરતી છે. પગાર ધોરણ બી સારો એવો છે મિત્રો. 24 જૂનથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 14 જુલાઈ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો, અને આનામાં ખાલી એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય એવું લખેલું છે. ઓકે, તો તમારી પાસે ગ્રેજ્યુએશન હશે તો ફટાફટથી તમે અપ્લાય કરી દેજો. ઓકે મિત્રો, તો આ માહિતીને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, ઓકે, જેટલા ગ્રુપ્સ છે એનાથી જરૂરથી શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી આવેલી છે મિત્રો. ઓકે, તો ફોર્મ અપ્લાય બધા લોકો કરી દે. તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.